કરજો ભગવાન. ઓ બાપા આ પૂરી ઓન પર અમે સાડલી આય બરોબર પણ આપા પૂરી તો જો મિત્રો અમુકના મનમાં તો એમ હે કે તમે મિત્રો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોને જય માતાજી. તો જો મિત્રો આજે નવું વર્ષ મોન્યું હોય તો આજે નવું વર્ષ બી હે તો જો આજે હે કે નવા વર્ષના અંદર આપણે હારી હારી વાતો કરીએ જે 2025માં આપણને ઘણી બધી તકલીફો આવી ઘણી બધી મુસીબતો આવી ઘણું બધું કઠિનાઈ આવ્યું જેવું સરળ શું કઠિન શું દુઃખ પડ્યું સુખ પડ્યું એ બધું 2025માં સમાપ્ત થઈ જ ગયું જેમ કે 2025 હતું રહ્યું એટલે તો આપણે જો હવે નવા વનની નવી શરૂઆત કરવાની તો નવા વનની નવી શરૂઆત શું કરવાની એ પર હું તમને બતાવું. તો જો આપણે 2-4 દિવસથી વ્લોગ પર નહોતા આવતા જેમ કે વ્લોગ બનાવવાનું તો અમને ઘણો જીભ બળે છે ઘણો અમને ટાઈમ ટૂંકો મળે છે એટલે અમને વ્લોગ બનાવવામાં ટાઈમથી પૂરું થતું અમારું જેમ કે સવારના 9 વાગતાના મજૂર આવી જાય કડિયા આવી જાય તો આખો દિવસ અમે જયપાલના પપ્પાની બે એનો હાથી મજૂરી કરીએ તો એનો હાથી મજૂરી કરતે 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 અમારે 4 થી 5 વાગી જાય 5 વાગી જાય એટલે મજૂર છૂટા થઈ જાય. એના બાદ ફેર અમારે જે વસ્તુ પડી હોય એની બધી સુરક્ષિત મેળવી એટલે મતલબ ઘરનું કામ આપણું બધું એટલા બદલે અમને વ્લોગમાં ટાઈમથી મળતો ને જે તો લેહેડો આપણે જઈએ અહીંયા આજે નવા વરનાએ નવે જ ઘેર જઈએ અહીંયા જેમ કે હજી પૂરું તો થી બની રહ્યું પણ હું તમને પર બતાવું જેમ કે 2-4 દિવસથી તમે પણ નહોતું જોયું તો તમને આજે બતાવું વ્લોગમાં કે જેટલે કોમ આવી રહ્યું છે જેટલું માલ મટીરિયલ બધું જેટલું પડ્યું છે તો આપણે જઈએ અહીંયા આજે. તો જો મિત્રો જે લક્ષ્મી માનો મેળો છે તો એમનું આમંત્રણ છે તો અમારા ગામમાં જ આડોઈ પાડોઈ નજીકમાં છે પર એમનું એક પર્સનલ નિમંત્રણ આવ્યું છે અમારા પર તો કોણ આવ્યું છે કોણ હાલવા આવ્યું છે ચોથી આયા અહીં એ પર હું તમને મુલાકાત કરાવું. બોલો હા બોલો. હા ડોક્ટર લક્ષ્મણભાઈ ડામોર રણબાઠિયા મહાલક્ષ્મી મંદિર હે આખ્યાનભાઈ કાલે 2 તારીખના હોદ નથી ચાલુ થાય 2 દિવસ માટે અમને आमंत्रण है ठीक. તમે मैं वजयराम डामोर शारीरिक शिक्षक आज यहाँ पर आ गए तो निमंत्रण देने के लिए तो इनको भी आमंत्रित किया है ताकि वो भी मेले में आए और मेले की शोभा बढ़ाए. जय माता दी. જય માતાજી. તો જો મિત્રો જે આમંત્રણ આવ્યું હોય એના બદલે આપણે ખુશી છીએ જેમ કે જે અમારું ગોમ છે એ બી નજીક છે નેળોનું ગોમ છે એ પણ નજીક હશે અમારા નજીકના જ હી પર એમ કે એક આમંત્રણ છે આમંત્રણની આપણને એક ખુશી આવે. તો જો મિત્રો આજે નવા વર્ષનું આમંત્રણ આવે તો તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ને જે આમંત્રણ આલવા આવ્યા અહીં એણોની પર કોટી કોટી ધન્યવાદ મને. મિત્રો આજે નવું વર્ષ છે નવા વર્ષને દને જે પેલા મારો તમે એવું હોય કશું નહીં આ વિડીયો બનાવવાનું ને એવું તો જો મિત્રો મેં વિડીયો બનાવવાનું એમ કીધું ને એ મને લાફટ વેલી ચમ કે એની જે ગેડું મને ખબર ને એની પર્સન આવે પર એનો ખબર હે એટલી થોડી ખબર હે કે વિડીયો બનાવે છે એમ એટલી. તો જો આજે નવું વર્ષ છે નવા વર્ષને દન આજે કશું કોમ મેં કર્યું થી ચમ કે જે ઈટો ને બધું નોકરી સરતી હોય તો તે નોકરી ચો સડે તમાર સિયા પણ તો પૈસા જ નતા દાણી તો નોકરી સડે તો થાય તમાર સિયો તો દુબળો ખોડે તો બસ મન ચો નોકરી સડાવતા તો બાપડો શું કરે પણ સિયો દાણી તમાર સિયા તાણી ચઈ દશા હતી ખબર આમ તને ચીજમ કઈ મોટો કર્યો તો કોઈ આવ્યું છે તો જો અમારા બાપાના ઘરના પહેલા હમાસાલી જેમ કે મારા મો બાપ એણન વધારે પડશે અંદર બાપે મને એમ ચની દેખા જાણી છે ચમને દેખા જાડી આબુ અમારા બાપાને કે હું કઈ આવું બેટા ગાડી પર જઈએ આપણે નહીં આવે મારે મો બાપ જેવો હોય તને કેમ લાગે મો બાપ જો મારા મો બાપોના વખણ કરી તમારા આબુ એ કોટો પેલો સીઓ દાવડો કે મોટો દાને જતો ને હા તો આવ્યો તો પુત્ર ભાઈ ભોય ની બેવા દીધી ખાટલા બે આવી હા કભોય ની બેવાનો માં તો મો બાપ જો માં જો એમ કીધું ખાટલે બે આવી હા હા તે અસલ નહીં બે અસલ નહીં એક વાર જઈએ આપણે બે રાગી હું ગાડી પર લીધું ગાડી ગાડો તો ઊંડો ઓઢું હાસું ઊંડો તો જોડવાની હાડી લીધી બારે એટલી પર્સન
મિત્રો આજે નવા વર્ષને એકદમ અમારે માડી હોય બેહાડ્યો હોય ચમકે નતો બેહતો પર બેળી બેળી બેહાડ્યો હોય ચમકે આજે ઘેરથી જવાનું મેલવા નહીં આવું એમ કીધું તાણી બેઠો હોય તો હવે હે કે એનોની ઘેર જવા બદલે બરોબર તળો પાપડી કરતો પર બરોબર જીત કરીને બેહાડ્યો હોય તો જયપાલના પપ્પા બધું લાયા હી શોમાં તો હવે ખાવા બનાવીએ ખાવા બનાવીને ખવાડી હવાડી ને કાઢીએ ચમકે આજે નવા વર્ષને દન આવ્યો હે એનોની ઉંમર ચો અમારી ઉંમર ચો એટલી તો આજે અમે બધો મળીને ભેગો બેહીને ખાવા ખાઈએ તો યાદગરી રહે એમ કરીને અમે બિહાડી દીધા છે કે સ્પેશિયલ હોય ગોર જોવા આવ્યો તો ગોર જોવા બદલે આવ્યો તો આજે ઘણા દનથી જ્યાં ગોરની જેટલું સોચ્યું બધું કર્યું તાલ લગણ એનો આબુ આબુ કરતા નહોતો આવતો તો આજે હે કે એણે એમ જ થઈ ગયું કે આજે મને લીઝ જો એમ તો આજે આવી જ જોઈ નવા વર્ષને દને એમનું મુહૂર્ત આવી હતું ને આજે સોગડિયું પર મળ્યું હતું એટલે તો હું પર ખુશ છું ને એ પર અમારે ઘેર આવીને એટલો ખુશી તો જે પેલાના પપ્પા હમણાં જ આવ્યા અહીં કે એક વાત કહું તમને તો જો એવું કઈ ખબર નવું ઘર થાય તે કારથી કરતો એને ઘેર એમ ખુશી જો અમને માડી હિખમણ આલી કે વેલો ઉઠોથી રાગીરીને ઉઠજો એમ ને હવે જઈ હી એક ઘેર તો અમે બે હડ્ડુ એડો ની ગાડી પર શેરલીને કાઢતા પાણી પાવા કાચીને પાણી પી આવવાનું તો રહેશે એમ કે ઓય પાછા એ ભગવાન બધો ને સારું કરજો ભગવાન ઓ બાબા એમ કર્યું હા મેં તો ઓય તો તું એકલી અરે તું તો કંકુ તો રહે જો રહેવું હોય તો સૂટ માને તો ચમકે માને બેસી યાર ખા બેસે રહેવું છે નહીં હાવ જો રહેવું હોય તો એના બેસી તો જો ફાવે તો રહે હાવ તો જો જયપાલના પપ્પા ઘેર નતા તો એ બી આવી જાય તો એમની પર આજે નવા વર્ષનું જેટલું દુઃખ પડ્યું આ 2025માં એ બધું આપણે પૂછી લેવું ને તમને બતાવું મારા ઘરનું કોણ તો જુઓ ઓય જેટલો આવી ને એટલો બધો એમ કે સોમબેન તમે લોકેશન મસ્ત ચૂન્યું હે પર જો મિત્રો લોકેશન તો બધોની મસ્ત દેખાય હે આવતા આવતા હા પર સડી ગયું હે પર ઓય જેટલો ખર્ચો શું હે જેટલી મહેનત લાગી હે એ કોઈથી પૂછતું જેટલો અહીં આવીને એટલો કે બધું મસ્ત હે એક આ જાળીઓ સોકટો એ બધું હે ને બધું કી તમે જાળીઓ મસ્ત લાવ્યો હોય હાગડાનું લાકડું બન્યું એમ કરી કરી તો આ જો આ ભાગ હે ને પૂરી દિવાલીઓ પૂરી થઈ જ જઈ તો આપણે જયપાલની પપ્પાને પૂછીએ જેમ કે હું થાકી જઉં એટલે એવું બધી રાહી તો થોડી મદદ કરી તમે બતાવજો કે આપણે આટલા દનથું ગોર બંધ હતું તો ગોર બંદરી જાય તો એ લાય હે ને સાલું જાય તો બી લાય હે તો જો સાલું જાય તો હોની લાય હે પર બતાવું તમને જેમ કે જવાબ તરત ને તરત જવાબ આલ દેવાનો તો જો સાલું રહે તો બીજોને કેવું એમ થાય કે આ રીપિયોવાળો એટલી બંધથી રાખતો નહીં લીલામાં ગઠું જ રાખ્યું હે એ બધી વાતો આવતી એટલે એ જે હોબળી લીધી એટલે અમે 4 દન બંધ કરી દીધું 4 દન બંધ કરી દીધું તો મેઘરાજાની દયાથી જે ઉપર બરાબર તો એ પર વાદળું સવાઈ રહ્યું કમ્પ્લીટ જુઓ આજે તો પૂરું આવે એમથી જ જુએ તો અમે ચિંતા છીએ વહરાજની તો જો ભેગી વહરાજની ચિંતા છે એમાં દન એક જ દન કોમ કર્યું હોય કાલે પૂરો દન કોમ કર્યું હતું તો કાલે આ પૂરી દિવાળી પૂરી થઈ ગઈ આ પૂરી ઓની પર અમે સાડલી આય બરોબર પણ આ પૂરી થઈ ગઈ તો જો મિત્રો અમુકના મનમાં એમ હે કે તમે નવાઈનો બંગલો બનાવો હો કે હું કરો હો કે નવાઈનું ઘર બનાવો હો ને એવી બધી ઘણી વાતો હોબળવામાં આવી ઘણું હોબળીએ ખુદ હોબળીએ અહીં અમે આટલું હોય તો એ વિડીયામાં કરીને આટલું હોય તો એ વિડીયામાં પર જુઓ મિત્રો જે પગ ઊભો કર્યો હે ને દુબળો કે કાઠો કે ગમે જેવો ઊભો કર્યો એ પગ જ અમારો વિડીયો હોય એટલે અમારે વિડીયામાં બતાવવું પડે એ જ અમારી મહેનત છે તો જો મિત્રો ઘોરે પૂરું થઈ જાય તમારા બધાની દયા થકી ઘર પૂરું થઈ જાય જેમ કે મને ઘરની કોઈ ચિંતા થઈ જેમ કે ભગવાન પર વિશ્વાસ છે હાલનારો એ હે તો વેપારનારો આપણે અહીંયા તો આપણે બધોથી ઘરની તો પૂરું કહી દેવું પર અમારે એવું હે એટલે અમુક ટાઈમી મકાનનું કામ કરતે મોય મજૂરી કરતે મને દુઃખ થઈ જાય એટલી વ્લોગમાં વધુ પડતું તો પાછું તેમાં બંધ થઈ જાય જેમ કે હું બતાવ કરું તમને બધોની તો બીજોનું થોડુંક મેળ આવવાનું ચાલુ થઈ જાય એટલા બદલે તો એ પર શું કરીએ આ મજબૂર થવું પડે જેમ કે પબ્લિકની એમ થાય કે સ્વામીનો વ્લોગથી આવતો રીલેથી આવતી કશું નહીં એના કારણ થકી તો આ જુઓ આટલું બાચી રહ્યું
તો આપણે જઈએ મોય. તો જો અમે હે કે આજે નવું વર્ષ હે ની તો એ અમે નતું પાડ્યું ચમ કે 12 વાગે લગન પાડી તો મિયોણે કીધું ઘણું દુઃખ પડ્યું હોય ઘણું કષ્ટ પડ્યું હોય તાણી 2026 આવ્યું હે તો 2026 નું ભલી નવું વર હે પર જો કોઈ ખાધા વગર બેહી નહીં રે પછી આપણા ઘરનું બેહોનું દૂધ હે ઢોરોની સાર હે આપણા ઘરની પૂરી મહેનત ગમે જે મજૂરી હે તો આપણે કરવી જ પડે એટલી તો એ મજૂરી કરીએ છીએ ને તો એ મતલબ એમ માની લો કે તમે હેડો આપણે એક વાડાની સાર વાટી હતી એમ માની લો 12 વાગ્યા પછી આપણું કામ ચાલુ કરી દો એમ કરી તો 12 વાગ્યા પછી અમે શું કર્યું આ ઈટો બધી મોય નાખી ને ઈટો મહિનાસી તે જો જે પહેલાં પપ્પા નવા નવા દેખાઈ તો ચમ દેખાઈ એ પર આપણે તમને વલગમાં બતાવીએ કે એને થોડુંક જવાનું આવ્યું હતું તે જી આયા ચમ કે હાલમાં હમણાં મારે જવાનું તો મેળકથી પડતો નહીં આ જો અમે આવડા પાસે દિવાલ આ પૂરી થઈ ગઈ હા પેલી ગુજર વાળી પૂરી થઈ ગઈ અમે તો દિવાલ બાકી છે એક ત્યાં ઈ કાબે ત્યાં તે હોય તો છોડી દેવાનું છે હા આમ તો આટલી જ દિવાલ છે ને આટલી ઈટો પૂરી થઈ જાય એમ લાગે લગભગ નહીં ઈટો આટલી હી પૂરી થઈ જાય મને તો નહીં ખબર પડે ચમ કે જો મિત્રો મને ખબર પડે હે ને બધું કોમ જ મેન્ટેન જ અમારે કરવું પડે જો આ તો હે કે બધી બુદ્ધિ થોડી થોડી એનો પણ માર થકી બુદ્ધિ એનો વધારે હે એટલી એનો પહોણી લેવી પડે એટલી તેમાં કહું મને નહીં ખબર પડે એમ તો આ થોડી કીટો હોય બી પડી ચમ કે ફેર 2000 અમે મંગાવી લીધી હતી એટલી હાલમાં મટી જઈ તેમ કરી રેતી આટલી પડી છે રેતી થઈ જા ને આ રેતી આટલી પડી હજુ પ્લસ આ સિમેન્ટ જો સિમેન્ટ બી હજી 40 બોરી પડ્યો એટલે મારા ભાઈ ભગવાનને પ્રતાપે પૂરું થઈ જાય એવું લાગે ને તો જો મિત્રો ગોર કરું હું પર આટલી ખુશ ચમ હું કે ખુશ ઓણન લીધે હું જેમ કે મને દુઃખ પડે ને એનું મને કોઈ વધુ થી જેમ કે મને રોવાડવા વાળો ઘણો બેઠો હોય મને નારાજ કરવા વાળો ઘણો બેઠો હોય એની કોઈ કમી થી પર જે મને હાડા વાળું ખુશ રહે ને એ જ મારે ખુશી જોઈએ તો તમે ખુશ હો ને તો એનાની ખુશ રાખવા બદલે જ આ બધી મજૂરી હે ને આ બધી મહેનત હે ને આ બધા લોકોના તાના હોબળવાનું ને આ લોકોનો મેણો હોબળવાનું એ બધું એણોના બદલે હે તો જેટલો ને જમ કેવું એમ કી જેમ કે આમ તો 2026 આવી ગયું હોય 2026માં નિર્ણય લઈ લીધો હોય કે રાખે એનું રાખવાનું નહીં રાખે એનું વધારે અગજત કરીને નહીં રાખવાનું ચમ કે આપણે જેટલું નેસાનમી જીએ હે ને એટલું આપણને થોડુંક હેડવામાં કઠિનાઈ પડે છે એટલે જેવી રીતે આપણે હેડાય ને એવી જ રીતે હેડવું હોય ને ભગવાનને પ્રતાપી ભગવાન કોઈની હાથ હાલે તો કોઈને એકલું હેડવું હોય પણ સત્ય પર હેડવું હોય એમ જ કરવું હોય ને એકલું રહેવાય તો ભલે એકલું રહેવાય તે એક રૂતા ઘર બનાવી હોય રે વાયકું તો જો મિત્રો આ મેં આટલા લાવ્યો અહીં પર કોઈની હીટથી ના ખાડી ચમ કે કોઈનું કશું હોબળવુંથી મારે અમીથી હોબળવું ઘણું હોબળી નાખ્યું ઘણું સહન કરી લીધું ઘણું વેઠી લીધું અમીથી વેઠાયું એટલા બદલે તો એક આપણે વલોગ એન્ડ કરતાં કરતાં એક વાત બી કહીએ જે જયપાલના પપ્પા હે ને એણે જે મારા ફાધર હે ને એ અમુક સમયો કે કરતા ફરણા ઘોર ચાણી કરવાનું હોય ગોનું ચાણી મગજમાં લેનારા તો એ મને શું કહેતા ખબર હે કે જે તમારા બાપુ હોય ને મને કે કરી પર હું ગોરસ કરે સાપરામાં નહીં રહેવા દઉં પણ થોડું ટાઈમ લાગે એનો સમય આવે એટલે આપી થઈ જાય એમ તો અમે સમય આવ્યો હોય તો અમે થીએ પર જવાનું હોય અને જે ધાબુ ભરવાનું હોય એ આપણેથી ભરવાનું જેમ કે ધાબાના 3 મહિનો પછી ધાબુ ભરવાનું જે ઉનાળાનો સમય હોય એ વખતે પોણીની બી થોડી તોણ પડે એવું બધું એટલી તેમાં હમણાં ઉનાળાનું ધાબુથી ભરવાનું જેમ સુમાહાનો મહિનો વહીને ભરવાનું હોય ને તો હમણાં બધું કમ્પ્લીટ કરી મેળવાનું હોય જે આપણે ઘરના અંદર જેટલી વસ્તુ જોઈએ બધી જે અમે આ પેટી બની જાય એટલી પેટી તૈયાર થઈ જાય એટલે એના બાદ આપણને જેટલો ખર્ચો શું હોય એ બધું થોડું માઇનસ કરતે પછી આપણે પાછું ધાબુ ભરવાનું વિચાર્યું પર ધાબુ ભરવાનું ઉનાળામાંથી ભરવાનું જેટલું આપણે પહોંચ સગવડ હોય એટલું હેડવાનું નહીં સગવડ હોય તો ઊભું રહી જવાનું પર કોક આપણને 2 શબ્દ બોલે એવું કોમ નહીં કરવાનું તો અમની પહોંચ સગવડ હે જેટલે સાડલી બરોબર તો અમે લાવી દઈએ તો સાડલી બરોબર સાડલી ભરી ને ડીમ હિમ ભરી ને પછી બંધ કરવાના તો અમે વિડીયો બી બંધ કરી દઈએ પણ નવા વનની થોડીક વાત કીધે કોઈ ગમે તે બધા મિત્રોની નવા વર્ષ ભજન જમથી આવતું એમ કીધા બસ આવી જા કાલ પમદાડા હોરું એક ભજન આવી જા આપણે આઈ જા રેડી રેકોર્ડિંગ કરેલું પડ્યું હતું પણ અમને મળતું નતો ટાઈમ એટલે પૈસાનું બી કરવું પડે ને
પૈસા જોઈએ. એક ભાગ ઘરમાં પૈસો ગાલો પણ એક ભાગ ભણવામાં. એક ભજન તો જો મિત્રો અમે ઉત્સકથી આલ્યું એટલી જેમ કે મજૂરી પર હે એટલી જાતિ માણસ મજૂરી બી કરી જાતિ મજૂરી બી કરીએ ને હોજ પડી એટલી પોસવા જાય એટલી મજૂર તો તરત પૈસા મોગી એટલે એને તરત પેમેન્ટ બી કરવું પડે. પછી આપણે આપણા કોમલ વળજી રહીએ ને જે પ્રજા આપણે ઘેર મજૂરી કરે એની પૈસો નહીં આવી લે તો એ આગળ પાછળ વાયતો બી કરી ને થોડો નિહાળો બી નાખી જેમ કે અમે ખુદ મજૂરી કરી આવીએ તો મને ખબર છે કે જેટલી મહેનત આપણે પાકા કોમમાં જેટલી મજૂરી કરવી પડે. ખાવાનું કતુંક ટેમી નહીં ખવાય તાણી આપણે આટલે આવ્યો અહીંયા બરોબર ને. તો મારું થોડુંક મોઢું એમ દેખાય એટલી બધો મને એમ કે સ્વામીબેન ટેન્શનથી લેતો એમ પર હું ટેન્શન લ્યું પર મન મલિનથી ફરતી જેમ કે ગમે જેવું ટેન્શન હોય ને તો વાયતે સરળ કરી નાખું પર જે જયપાલના પપ્પા એને વધારે તબિયત એવી દેખાય દુબળી પર એ કે થોડું વધારે ટેન્શન કરી પર હું એને નાખું જે બની એ હાસી આલવાવાળું ભગવાન હે તમે તમારે મહેનત કર્યા કરો અને આવી રીતે ખુશ રાખશે નવા વનની આટલી જ આરાધના હે. જય માતાજી.